પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું શિવાની। દ્વારકામાં સતત બીજા દિવસે મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। હજુ પણ આગામી 3 દિવસ સુધી આ કામગીરી યથાવત રહેશે। આ વર્ષે ગેરકાયદે દબાણ પર હાલ બુલડોઝર ફરી રહ્યું છે અને સરકાર ગેરકાયદે દબાણ પર કાર્યવાહી કરવા માટે મક્કમ પણ દેખાઈ રહી છે। અત્યાર સુધી કરોડોની જમીન દબાણ મુક્ત થઈ ગઈ છે અને હજુ પણ આગામી દિવસોમાં આ કામગીરી ચાલતી જ રહેશે। 1000 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જેની કોઈ ઘટના બને તો સ્થિતિ પર તત્કાળ કાબુ પણ મેળવી શકાય। બેટ દ્વારકા કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે। અતિક્રમણ નહીં ચાલે આવા ઈરાદા સાથે સરકારનું બુલડોઝર હાલ દ્વારકામાં ફરી રહ્યું છે। ત્યારે જુઓ ઓપરેશન બુલડોઝર। ત્યારે દ્વારકામાં સતત ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે અને સતત સંકેત પણ મળી રહ્યા છે કે આગામી દિવસોમાં પણ આ રીતની કામગીરી ચાલુ રહેશે। ત્યારે 2 દિવસે ડિમોલિશન કામગીરી થઈ રહી છે અને 96 જેટલી બિન અધિકૃત બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે ગ્રાફિક્સ થકી અમે આપને દર્શાવી દઈએ કે 2 દિવસ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે અને આ 2 દિવસ દરમિયાન જેટલા પણ બાંધકામો છે તેમાં જે જમીનો મુક્ત થઈ છે, દબાણ મુક્ત થઈ છે, તેની પણ કિંમત કરોડોમાં છે। 96 બિન અધિકૃત બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે। વારંવાર તંત્ર તરફથી ટકોર કરવામાં આવતી હોય છે, નોટિસ આપવામાં આવતી હોય છે, છતાં પણ આ દબાણો દૂર નથી કરાતા અને અંતે સરકારે આ રીતની કામગીરી કરવી પડતી હોય છે। અત્યારે 16300 સ્ક્વેર મીટર જમીન દબાણથી દૂર કરાઈ છે, એટલે કે દબાણ મુક્ત કરાઈ છે અને આ દબાણોની કિંમત 9.5 કરોડની હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। ત્યારે એક મોટી કામગીરી અને મહત્વપૂર્ણ કામગીરી અત્યારે તો બુલડોઝરથી થઈ રહી છે। બેટ દ્વારકાની વાત કરીએ તો સતત બીજા દિવસે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। હજુ સુધી આગામી 3 દિવસ સુધી આ કામગીરી યથાવત રહી શકે છે। આસ્થાના કેન્દ્રમાં અતિક્રમણ સમયે સરકારે સૌથી કડક એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે। ત્યારે જમીન દબાણ મુક્ત થયા બાદ અહીં ભક્તો માટે નવી સુવિધાઓ પણ ઊભી કરાશે। ઓપરેશન બુલડોઝર સતત બીજા દિવસે ડિમોલેશન, બિન અધિકૃત બાંધકામ તોડી પડાયા। 72 કલાક હજુ ચાલશે ડિમોલેશન। શ્રી કૃષ્ણની ભૂમિ ગેરકાયદે બાંધકામ પર સતત બુલડોઝર ચાલી રહ્યું છે। અનેક ગેરકાયદે સ્થળો પર બુલડોઝર ફરી વળ્યા। હજુ પણ આગામી 2 થી 3 દિવસ સુધી આ કામગીરી યથાવત રહેશે તેવી શક્યતાઓ છે। શ્રી કૃષ્ણની ભૂમિ પર દબાણ કરી રહેલા લોકોને હવે કોઈ બચાવી નહીં શકે। સરકારે મિશન મોડમાં હવે કામગીરી શરૂ કરી દીધી છે। યાત્રાધામ દ્વારકાની અંદરમાં આજે બીજા દિવસ છે, ત્યારે ડેમોલેશન હજી સુધી ચાલુ છે। હું કેમેરામેનને કહીશ આપને દ્રશ્યો બતાવવા કે આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે આજે બેટ દ્વારકાની અંદરમાં આજે બીજો દિવસ છે, ત્યારે ડેમોલેશન હજી સુધી હાથ ધરવામાં ચાલુ જ છે। આ જે ડેમોલેશન છે તે અંદાજિત 100 જેટલા જે વિસ્તાર હતા, જે ગૌચર હતી, જે બાંધકામના મકાનો હતા, તેને હજી પાડી દેવામાં આવ્યા છે અને સાથે સાથે 1000 જેટલી જે પોલીસ છે તે પણ તૈનાત કરવામાં આવી છે। દરિયાની અંદરમાં પણ હાલમાં પેટ્રોલિંગ ચાલુ છે। જે અમુક વિસ્તારો છે ત્યાં પણ પોલીસ તૈનાત કરવામાં આવી છે। અનિચ્છનીય બનાવ બને તે માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે। અંદાજિત 9 કરોડ જેટલી જે કિંમતની જે જગ્યાઓ છે તે હાલ ખાલી કરી ચૂકવામાં આવી છે। છેલ્લા અનેક વર્ષોથી લોકોએ ગેરકાયદે રીતે અનેક સરકારી જમીન પચાવી પાડી હતી, ત્યારે હવે સરકારી બુલડોઝર એક ગેરકાયદે સંપત્તિને નષ્ટ કરી રહ્યું છે।
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડેમોલેશનનો આજે બીજો દિવસ છે. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડેમોલેશનનો આજ બીજો દિવસ હોય ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડેમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. આશરે 80 થી 85 જેટલા ગેરકાયદેસર બાંધકામો હતા તે બાંધકામોને તોડી નાખવામાં આવ્યા છે. અત્યારના બાલાપર વિસ્તારમાં દૂર દૂર સુધી જે બાંધકામો જે તોડેલા છે તેના કાટમાળ છે તે જોવા મળી રહ્યા છે. સાથે જ આ 2-3 દિવસ જે ડેમોલેશનની કાર્યવાહી છે તે ચાલી શકે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે. સ્થાનિક તંત્રનું માનવું છે કે હજુ પણ આ કામગીરી આગામી 2 થી 3 દિવસ સુધી ચાલી શકે છે, જે બાદ આ મેગા डिमोलिशन की कामगिरी पूर्ण થશે. ये जो डिमोलिशन का ड्राइव हम कर रहे हैं इसके अंदर आज दूसरा दिन है और आज के दिन में कल के और आज के मिला के टोटल 96 स्ट्रक्चर जो है वो हमने डिमोलिश किए हुए हैं. इसके अंदर तकरीबन गवर्नमेंट की जो ज़मीन है जिसको खाली किया है वो है 16,300 स्क्वायर मीटर और उसकी मार्केट वैल्यू तकरीबन 8 करोड़ 50 लाख रुपए है. ये जो डिमोलिशन का ड्राइव है ये अभी तक और 2 दिन चलने की संभावना तकरीबन हम लगा रहे हैं. ગેરકાયદે દબાણ દૂર કરવાની આ કામગીરીમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે 1000 પોલીસ કર્મીઓ ખડે પગે છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, ડ્રોન કેમેરાથી પણ સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. बेट द्वारका में बालापर विस्तार में डिमोलिशन का दूसरा दिन चल रहा है. पुलिस का चुस्त बंदोबस्त है. कल पूरे दिन जो डिमोलिशन चली उसमें 65 जितने जो स्ट्रक्चर हैं उनको डिमोलिश कर जो गैर कायदेसर जो दबाण थे उनको कल हटाया गया. उसमें 12,500 चौरस मीटर जितना जो एरिया है वो फ्री हुआ एंक्रोचमेंट से. आज भी जो है हमारी अलग अलग जो टीमें हैं विस्तार में है और पेट्रोलिंग चल रही है और जो डिमोलिशन जो टीम है उनके साथ भी हमारा बंदोबस्त चल रहा है और आज भी जो है डिमोलिशन का दूसरा दिन चल रहा है. દ્વારકામાં થઈ રહેલા મેગા ડિમોલેશનને સાધુ સમાજ પણ આવકારી રહ્યા છે. આ સંસ્કૃતિના રક્ષણ અર્થે જે રીતે ગેરકાયદેસર બાંધકામોને હટાવી રહ્યા છે અને એક બહુ મોટો હિંમતભર્યો નિર્ણય કરી રહ્યા છે, એના માટે હું વ્યક્તિગત રીતે ખૂબ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને ધન્યવાદ આપું છું. આ કાર્ય માટે સમગ્ર ગુજરાતના હિન્દુઓ ગર્વ લઈ શકે એવું કામ અત્યારે ભાજપની સરકાર કરી રહી છે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને માનનીય ગૃહમંત્રી કરી રહ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં આ મેગા ડિમોલેશનની કામગીરી થશે અને પછી દ્વારકામાં સૌથી ભવ્ય કોરિડોર બનાવવામાં આવશે, જેને લાખો ભક્તો લાભ લઈ શકશે. દેવભૂમિ દ્વારકાથી જય ગોસ્વામી અને મનીષ જોશી સાથે બ્યુરો રિપોર્ટ TV9.